ઉપર બોલો. મારું નામ યોગી કે બારોટ છે. હું નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ફરજ બજાવું છું. આજરોજ નડિયાદના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જસ્ટિસ ત્રિવેદી સાહેબ નાઓએ પોક્સો કેસ નંબર 35/24માં આરોપી ઇસ્માઇલભાઈ સિકંદરભાઈ વોરા ઓલ્સો મંસૂરી એજેડ અબાઉટ 44 યર્સ અને જે મહેમદાવાદ ખાતરજ ચોકડી પાસે ટાવરની બાજુમાં રહે છે, જેની સામે આઈપીસીની સેક્શન 354A 506(2) અને પોક્સો એક્ટની કલમ 11 અને 12 મુજબનો ગુનો દાખલ થતા તેની સામે પોક્સો કેસ નંબર 35/24થી ચાર્જ ફરમાવેલો અને પ્રોસિક્યુશને પોતાના સપોર્ટમાં ટોટલ 6 વિટનેસીસ અને ટોટલ 5 ડોક્યુમેન્ટ પ્રોડ્યુસ કરેલા, જે તમામ વિટનેસની જુબાની તેમજ તમામ વિટનેસીસ ડિપોઝિશન્સ અને જે ફેક્ટ કેસના હતા એ કોર્ટે કન્સિડર કરી અને જે પ્રોસિક્યુશન તરફે વિટનેસની ડિપોઝિશન છે તેને કન્સિડર કરીને કોર્ટે આજરોજ આરોપીને આઈપીસીની કલમ 354A માં પોક્સો એક્ટની કલમ 11 અને 12માં ટોટલ 3 વર્ષની સજા અને 10,000નો દંડ અને આઈપીસીની કલમ 506(2) માં ટોટલ 6 માસની સજા અને ટોટલ 500 રૂપિયાનો દંડ કરેલો છે. આ કેસનો ઇન્સિડન્સ એવો છે કે આ કામે જે આરોપી છે તે પોતે જે ફરિયાદી છે તેમનો નેબર છે કે પાડોશી છે અને પોતે જાણે છે કે આ દીકરી 10 વર્ષની ઇનોસન્ટ ગર્લ છે, જે માઇનોર છે અને જે દીકરી પોતાના ઘરની બહાર બપોરે 2 વાગે તારીખ 16/3/24ના રોજ રમતી હોય એને મોલેસ્ટ કરવાના ઈરાદા સાથે આરોપી એને છેડતી કરવાના ઈરાદા સાથે તેને બોલાવી અને તેને મોબાઈલ આપવાની લાલચ આપી તેને બોલાવી તેની સામે પોતાના શરીર ઉપરના તમામ કપડાં કાઢી નાખી તેની સામે નગ્ન ઊભો રહી ગયો અને તેને ધમકી આપી કે જો આ બાબતે તું કોઈને કહીશ તો હું તને મારી નાખીશ. તો 10 વર્ષની છોકરી પાસે તમે કેટલી મેચ્યોરિટીની આશા રાખો? તો એ બી ગઈ અને ત્યાંથી રડતી રડતી એના ઘરે પાછી જતી રહી અને જ્યારે એની મધર આવી અને એ ખૂબ જ રડતી હતી એટલે એની મધરે એને પૂછ્યું કે વોટ તારી સાથે શું થયું, વોટ હેપન ટુ યુ? ત્યારે એને કીધું કે અને સિક્કા કાકા, એને સિક્કા કાકા કહીને બોલાવે છે અને સિક્કા કાકાએ મારી સાથે આ રીતેનું બિહેવિયર કર્યું છે અને જેની વિરુદ્ધ ફરિયાદીએ કમ્પ્લેન આપી અને જે કમ્પ્લેનમાં આજરોજ નામદાર કોર્ટે સમાજમાં દાખલો બેસાડવા માટે સજા કરેલી છે.